તો જે રીતે હવામાન વિભાગ તરફથી અને હવામાન નિષ્ણાંતો તરફથી આગાહી છે કે ગુજરાતમાં વરસાદ થઈ શકે છે, કયા કયા વિસ્તારો છે, આજે અમે આપને એ જણાવવા જઈ રહ્યા છે। સૌથી પહેલા તો અનેક હવામાન નિષ્ણાંતોએ કહ્યું છે કે 1 માર્ચ અને 2 માર્ચ એવો દિવસ હશે કે જ્યારે ગુજરાતમાં ઉનાળાની શરૂઆત નહીં થાય પરંતુ કેટલાક વિસ્તારોમાં વરસાદ થશે। હવામાન વિભાગે આજે માહિતી આપી છે કે કયા કયા ગુજરાતના વિસ્તારો હશે કે જ્યાં આગળ વરસાદ થઈ શકે છે। સૌથી પહેલા આપને જણાવી દઈએ કે 1 માર્ચ ગુજરાત રાજ્યનું જે હવામાન હશે તે કેવું હશે તેની જાણકારી આપવામાં આવી છે। તો 1 માર્ચે છૂટાછવાયા હળવો વરસાદ જોવા મળી શકે છે। જે જિલ્લાઓની સૌથી પહેલા વાત કરી લઈએ તો સિસ્ટમ આવી રહી છે જે ઉત્તર ભારત તરફથી, તો તેમાં કચ્છ એવો વિસ્તાર છે કે જ્યાં આગળ 1 માર્ચે વરસાદની શક્યતાઓ છે। ત્યારબાદ બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા આ ઉત્તર ગુજરાતના વિસ્તારો કે જ્યાં આગળ વરસાદ થઈ શકે છે। તેને બાદ કરતા અરવલ્લી, મહીસાગર અને દાહોદ એ જિલ્લાઓ છે કે જ્યાં આગળ વરસાદ થઈ શકે છે। તો મોટાભાગના ઉત્તર ગુજરાતના જે વિસ્તારો દાહોદ, મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ અને કચ્છ સાથે સાથે જે છે તે જે બનાસકાંઠાનો એ આખો વિસ્તાર કે જ્યાં આગળ વરસાદની શક્યતાઓ છે। લીલો ભાગ આપ જોઈ રહ્યા છો 1 માર્ચ માટેનો, એનો મતલબ એ સ્પષ્ટ છે કે અહીંયા આગળ જે જણાવવામાં આવ્યું છે તે પ્રમાણે આઇસોલેટેડ રેન હશે, એટલે કે 25% કે તેનાથી વધુ વરસાદ અહીંયા આગળ જોવા મળી શકે છે, જે અહીંયા સમજાવવામાં પણ આવ્યું છે। હવે ઉત્તર ગુજરાતના વિસ્તારો કે જ્યાં આગળ 1 માર્ચે વરસાદની શક્યતા હવામાન વિભાગ જણાવી રહ્યું છે, તેની સાથે સાથે સૌરાષ્ટ્રના 2 જિલ્લાઓ એવા છે જે દરિયા કિનારે આવેલા છે, દેવભૂમિ દ્વારકા અને ત્યારબાદ છે ગીર સોમનાથ। આ વિસ્તારો એવા છે કે જ્યાં આગળ પણ વરસાદ થઈ શકે છે। તો ઉત્તર ગુજરાતના મોટા ભાગના વિસ્તારો અને સૌરાષ્ટ્રના આ 2 જિલ્લાઓ કે જ્યાં આગળ 1 માર્ચના રોજ વરસાદની શક્યતા હવામાન વિભાગ તરફથી કહેવામાં આવી છે। સૌથી સારી વાત એ છે કે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં 1 માર્ચ માટે કોઈ આગાહી હવામાન વિભાગ તરફથી નથી કરવામાં આવી। વાત હવે કરીએ 2 માર્ચને લઈને। 2 માર્ચે શું પરિસ્થિતિ હશે, એટલે કે જે 2 માર્ચે ક્યાં ક્યાં વરસાદ થઈ શકે છે। 1 માર્ચે જે વરસાદ હતો તેની કરતા ઓછો વરસાદ અથવા તો ઓછા જિલ્લાઓ જે છે તે આમાં જોવા મળી રહ્યા છે, કારણ કે 1 માર્ચમાં અરવલ્લી, મહીસાગરનું પણ ઉલ્લેખ હતો, પાટણનો ઉલ્લેખ તેમાં પણ હતો, પરંતુ આ વખતે જિલ્લાઓ ઘટી ગયા છે ઉત્તર ગુજરાતના 2 માર્ચના। તેમાં સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ અને કચ્છ વિસ્તાર એવા છે સાબરકાંઠાની સાથે, એટલે કે 4 જિલ્લાઓ એવા છે કે જ્યાં આગળ 2 તારીખે છૂટો છવાયો વરસાદ હોઈ શકે છે। અત્યારનું જે પ્રમાણેનું અનુમાન છે તે પ્રમાણે જણાવવામાં આવી રહ્યું છે। સૌથી વધારે રાહતની વાત 2 માર્ચે જે જોવા મળી રહી છે તે પ્રમાણે હજી પણ સૌરાષ્ટ્રનો એક વિસ્તાર એવો નથી કે જ્યાં આગળ વરસાદ જોવા મળી શકે, પરંતુ 2 માર્ચે પણ ઉત્તર ગુજરાત ઉપર જોખમ છે। હજી આમાં અપડેટ્સ જોવા મળતી રહેશે, તેને લઈને પણ ન્યૂઝ 18 ગુજરાતી તેના દર્શકોને આ માહિતી આપતું રહેશે। પરંતુ હાલમાં 2 તારીખો એવી મહત્વની છે, 1 માર્ચ અને 2 માર્ચ, કે જ્યારે વરસાદ ઉત્તર ગુજરાત સહિત સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં જોવા મળી રહ્યો છે। હજી પણ હવામાન વિભાગ તરફથી અપડેટ આપવામાં આવી શકે છે, કારણ કે અનેક હવામાન નિષ્ણાંતો કહી રહ્યા છે કે મધ્ય ગુજરાત એટલે કે અમદાવાદ, વડોદરામાં પણ વરસાદ થઈ શકે છે। તેને લઈને પણ હવામાન વિભાગ તરફથી જણાવવામાં આવશે। હાલમાં જે લીલો રંગ છે તે લાલ રંગ સમાન છે, ખતરાનો રંગ સમાન થઈ ગયો છે લીલો જે રંગ છે, કારણ કે વરસાદ આવી શકે છે ભર ઉનાળામાં માર્ચની શરૂઆતમાં 1 અને 2 માર્ચે, જે આ જિલ્લાઓમાં હવામાન વિભાગ તરફથી આપને જણાવવામાં આવી રહ્યું છે।